गुड मॉर्निंग गाइस, कैसे हैं आप सब लोग। आई होप सबके सब बढ़िया ही होंगे। તો સૌથી પહેલાં ઉઠીને આજે આપણો મિની બ્લોગને આપણે આપણા ભગવાનને યાદ કરી લીધા છે, અગરબત્તી મૂકી દીધેલી છે અને આજે આપણે હિન્દીમાં બ્લોગ બનાવવાની કોઈ જરૂરત નથી, ગુજરાતીમાં જ બોલીએ, ગુજરાતીમાં વધારે મજા આવે છે. આમે ગુજરાતી લોકો જ વિદેશમાં આવીને વધારે વસવા માગે છે, તો મસ્ત મજાની વાઘ બકરીની ચાય બનાવી નાખેલી છે અને કપડાં બપડા વોશ કરી નાખેલા છે. અહીંયા સંજવારી કાઢવા માટે અમે એસ્પિરાતોર એટલે કે એની ભાષા એસ્પિરાતોર પણ આપણી ભાષામાં વેક્યુમ કરીએ છીએ. રૂમમાં એકદમ મસ્ત મજાની કેમ લાઇટ છે આપણે જોઈ લો. सिस्टम हमारे चाचा क्या लगा रहा है वो ये पूरा बड़ा हो गया है. अच्छा, मेरे को जाना है दूध लेने, तो पूरा कमरा साफ करके जो भी चिल्लर थे ना वो निकाल लिए. ये चिल्लर तुमको कितना लगता है? छोड़ो કેટલા લાગે છે? अच्छे 200 રૂપિયા. અહીંના 200 રૂપિયા, ઇન્ડિયાના તો 2000 રૂપિયા થઈ ગયા છે બોસ. તો આમાંથી લેવા જઈશું આજે આપણે દૂધ અને દાળ ભાત બનાવવાના છે, તો ટમેટા મરચાં અને ચાલો જતાં જતાં વાતો પણ કરતા જઈએ. હાય વેલકમ ટુ વિન્ટર. અને જો છૂટા રૂપિયા એ અને 500 રૂપિયાનો માલ એટલે ખાલી ડબલા બધા લઈ અને ફાઇનલી મેં મારી સફર શરૂ કરી દીધેલી છે. અને હવે હું મસ્ત મજાનો પેનીના સ્ટોર પર જઈ અને દાળ ભાત બનાવવાની વસ્તુ લઈ આવીશ. તો એક ભાઈ મસ્તનો મને સવાલ પૂછ્યો હતો કે ભાઈ રોમાનિયા આવવા માટે અત્યારે ઇન્ટરવ્યૂ દેવું જવું પડે છે? હા ભાઈ, જો તમને તમારો એજન્ટ એમ કહે છે કે તમારે દિલ્હી રોમાનિયા દેવા ઇન્ટરવ્યૂ રોમાનિયા જવા માટે તમારે દિલ્હી ટૂંકમાં એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ દેવા જવું પડશે તો જ એજન્ટ સાચો હશે. અને બીજી વાત એ કે મેક્સિમમ કેટલો ટાઈમ લાગે છે, તો હાલમાં તો જોવા જાય તો તમારા વર્કિંગ લેટર ઉપર કે તમે જે કંપનીમાં કે વેરહાઉસમાં ફલાણું ઢીકડું પૂછડું જેમાં પણ કામ કરવા આવતા હો તેનું અહીંની ક્રેડિટ કેવી છે અને અહીંનું લેટર તમને ક્યારે ત્યાં આપી દે છે, એના આધારે તમને વહેલેથી એટલે મિનિમમ તમે એજન્ટને માનો કે કામ આપી આપે છે તમારે 5 થી 6 મહિના તો ગણી જ લેવાના. 5-6 મહિના તો ઓછામાં ઓછા થઈ જ જાય. પછી તમારા નસીબ હોય કે ન હોય, 5 મહિના તો થશે જ, પાકું જ છે. અને સૌથી વધારે કહેતા હોય કે એક ભાઈ બીજો પણ સવાલ પૂછ્યો હતો કે શું ત્યાં ગુજરાતીઓ રહે છે. જો વાત કરું ને રોમાનિયાની વાત કરું તો રોમાનિયામાં તો હાલ હવે ઘણા બધા ગુજરાતી થઈ ગયા છે. બ્રાસોની અંદર કેટલી બધી ફેમિલી સહિત રહેવા આવેલા છે. ક્લુઝ નાપોકાની અંદર છે, પછી સિબિયુની અંદર છે અને બુખારેસ્ટની અંદર. આ 4 શહેરોની અંદર છે. એટલે ગ્રુપ વાઇઝ છે, એમ કે ત્યાં 40-40, 50-50 લોકો રહેતા હોય છે એમ. ને બીજા આમ બાકીના તો કોન્ટેક્ટમાં આપણે છે નહીં, આટલા છીએ એમ. બાકી હા, તમને પોલેન્ડની અંદર ગુજરાતી બહાર ચાક પડી જશે. ગુજરાતી પોલેન્ડમાં તો રાજસ્થાની કેટ બધાય લગભગ. અને પોલેન્ડમાં તો અત્યારે ગયા જેવું પણ નથી. જે અત્યારે ત્યાં વયા ગયા છે એના માટે સારું છે, પણ હવે આપણે ગયા જેવું કાંઈ પણ છે નહીં. બાકી તમે જોઈ શકો છો કે ઝાડનો કલર કેવો મસ્ત છે. બાકી તો આગળના વિડીયોની અંદર જે મેં તમને વાત કરી હતી કે હવે અહીં કંપનીના રૂલ્સ ચેન્જ થઈ ગયા છે, એ વાત 100% કન્ફર્મ જ છે. હવે કંપનીઓની અંદર 12 કલાક કામ કરવું પડશે. એટલે કે પોલેન્ડની જેમ જ ઘણી બધી કંપનીઓ તો હવે એકોમોડેશન પણ આપવા માટે તૈયાર નથી, એટલે થોડાક એવા પૈસા આપી દેશે અને રહેવા ખાવાનું આપણે ટૂંકમાં ખાવાની મેલ ટિકિટ આપશે, પણ રહેવાનું આપણે આપણી જાતે કરવાનું એ છે. એનું કારણ હું તમને કહી દઉં છું કે અહીંયા જે કોઈ લોકો કંપની આપે છે, પછી જે કોઈ સોસાયટીની અંદર રહે છે, તો મોસ્ટ ઓફલી કહેવા જાઉં ને તો નેપાળી કરતાં સૌથી વધારે નામ ખરાબ કરતા હોય ને તો સાઉથવાળા.
એનું કારણ છે એ મારા દીકરા એનો કોઈ એમ તાલમેલ જ નથી, એમ કે એ ખુદથી પોતે ક્રિશ્ચન હોય છે પણ એ લોકો જે કોઈ પણ સોસાયટીમાં રહેતા હોય ને એટલું કિચડ ને એ લોકોને રહેવાની રીત આ લોકોને પસંદ જ નથી આવતી, જેના કારણે પછી ટૂંકમાં સાંજે વીકેન્ડની અંદર ફૂલ પી જાય. આપણી ભાષામાં જ વાત કરું, ફૂલ પી જાય એટલે ભાઈ ઠેકાણા વગરનું બધું કામકાજ થઈ જતું હોય. એટલે એના માટે કમ્પ્લેનો બહુ આવતી હોય, એટલે કમ્પ્લેન જાય પછી કંપનીમાં, અને એના લીધે ઘણી બધી કંપનીઓ કંટાળી ગયેલી છે. એમ હવે કે મહિનાની અંદર 2-3 એક કંપની હોય એની અંદર સમજી લો કે એશિયન 100 જણા કામ કરતા હોય તો એક રૂમની અંદર 10 જણા, સમજાઈ ગયું. તો એકાદી 2 કમ્પ્લેન દર સેટરડે સન્ડેના વિચારમાં જતી હોય તો એ લોકો એના લીધે આવી રીતના કરે છે. એટલે હવેથી મારા ખ્યાલથી આ કારણથી પણ કંપનીઓ કંટાળી જાય છે. આવું છે. હવે એક ડોસી રાડું નાખે છે એટલે હું વિડીયો બંધ કરું છું હમણાં. અમે જે સોસાયટીની અંદર રહીએ છીએ ને અહીંયા થોડુંક એમ કે ડિસિપ્લિન, સામેથી લોકો આવતા હોય આપણે એની નજર જોઈએ એટલે આપણે ખબર પડી જાય કે આ લોકોને ન ગમતું હોય. એટલે એવું નથી કે આ લોકો પાછા માન બાન મર્યાદા બધી રીતે એમ હાઈ મુરગી ફૂલ એમ ઇજ્જત ફૂલ આપે, પણ એમ આપણે આપણી રીતે રહેવાય ને. હા, વિડીયો બનાવવાને એને આમ ડાચાતા ઝૂમ ના કરી દેવાય. શું કેવું? હા, ક્યાંય એમ પર્યટક સ્થળ હોય, ક્યાંક સારી જગ્યાએ ફરવા ગયા ત્યાં તો કોઈ ન બોલતો હોય, પણ આમ સમજી લ્યો અત્યારે હું નોર્મલી મારી સોસાયટીની ગલીમાં ચાલ્યો જતો હતો તો મારાથી કોઈનો વિડીયો તો ન જ બનાવે ને, એટલા માટે મેં કટિંગ કરી નાખ્યો. ચાલો તો ફરી કોક આવી રહ્યું છે, ફરી હું બંધ કરી દઉં? હા, કરી જ દેવાય. ઓહો, હવે ખાલી એક વર્ષની અંદર જે લાલ ટ્રક દેખાય છે ને એની જોબ આપણે પકડી લેવાની છે, લાયસન્સ કઢાવી અને પછી આપણે મસ્ત મજાની લાઈફ થઈ જશે. તમે જો એને ટ્રક કેટલો મસ્ત સજાવેલો છે. ખરેખર તો મારું અહીં ટ્રક ડ્રાઇવિંગ કરવાનું બહુ જ મન છે. એનું કારણ છે કે ટ્રક ડ્રાઇવિંગની અંદર આખા યુરોપની અંદર ટ્રીપ મારવા મળે અને તમારી જિંદગી આખી જન્નત થઈ જાય, પ્લસમાં પગાર પણ એક નંબરનો મસ્ત મળી રહે. અને યુરોપમાં આજના જમાનાની અંદર ટ્રક ડ્રાઈવરની જોબ કરવી એ એક કેવું કે માહોલ આવો એક એવો એક્સપિરિયન્સ છે કે જિંદગી જીવવાની એમ રીત મજા જ આવે તમને. થોડુંક સ્ટ્રગલર હોય, મહેનત વધારે પડે, પણ યાર તમે વિચારો કેવી લાઈફ થાય એવું. ખાલી એમ કે તમારે સેલેરીનું કોઈ ટેન્શન ના હોય. ઇન્ડિયન રૂપીસમાં તમે જોવા જાઓ ટ્રક ડ્રાઈવરના યુરોપની કોઈ પણ કન્ટ્રીની અંદર ઓછામાં ઓછા 2.5 લાખથી ઉપર હોય, સમજી લ્યો. આરામથી તમે યાર મોજ કરતાં ચલાવો ને, એટલા માટે. પછી હું એક મસ્તની વાત કરી યુરોપના રોડ વિશે અને એશિયન કન્ટ્રીના રોડ વિશે, કે અહીંના રોડમાં અને યુરોપના રોડમાં ફરક શું હોય છે. જો કે આપણે બધા લોકો કહેતા હોય ને કે આપણા કોન્ટ્રાક્ટર સારી રીતે ન બનાવે, તેવું કંઈ જ હોતું નથી. એનું એક આખું જ અલગ કારણ છે કે આપણે રોડ વધારે નથી ટકી શકતા, તે હું તમને જણાવીશ. બાકી તમે હવે સર્કલ જોઈએ અને વિડીયોનો એન્ડ કરીએ. સાંજે દાળ ભાત બનાવતા નવા વિડીયોમાં મળીએ. ચાલો તો જય શ્રી કૃષ્ણ. ભૂરીને છેલ્લે જોતા જાઓ. ભૂરી છે ને ઇલેક્ટ્રિક સિગરેટ પીએ છે, એ સિગરેટ આપણે અલાઉ છે નહીં. હવે દેશી રીતે રોડ ક્રોસિંગ કરી જાઉં છું હું. હાલે થોડું તો શું કેવું ભાઈ. પંજા ધોરિયા પાંગડાવાર હાકડેથી બાગ સુધી રીંગણા ભરતું ને દાળ ને ભાત. ટેક્સી આવી ગઈ પાગાઈ ને કે ચડાવી દઈએ માથે, હવે ન પૂછે. છેલ્લે જ્યાં બધી બોટલ હું આમાં નાખી દઈએ અને કૂપન કાઢી લઈએ અને પછી અહીંથી વસ્તુ પણ લઈ લઈશ. ચાલો તો.